गुड मॉर्निंग विद्यार्थी मित्रों। અત્યાર સુધી આપણે ટેક્સ્ટબુકના 5 યુનિટ શીખી ગયા છીએ અને હવે આજે આપણે આ વિડીયોમાં ટેક્સ્ટબુકનો 6થો યુનિટ ધ નાઇટ ટ્રેન એટ દેવોલી એમના વિશે સમજૂતી મેળવવાના છીએ। આ યુનિટમાં લેખકે આ આખો યુનિટ પોતાના શબ્દોની અંદર એટલે કે ડાયરેક્ટ સ્પીચની અંદર વર્ણન કરેલો છે। એટલે એમની આ આપવીતી કે કથા છે। લેખક જ્યારે નાનકડા હોય છે ત્યારથી જ એક ટ્રેનમાં બેસી અને મુસાફરી કરતા હોય છે અને એવા સમયે એ દેવોલી સ્ટેશન પર એમની ટ્રેન ઊભી રહેતી હોય છે અને એક વખત એક ટોપલીઓ વેચનારી સ્ત્રીને જુએ છે અને પહેલી જ નજરે એ સ્ત્રીને જોઈ એને પ્રેમ થઈ જાય છે। પછી તો ઘણી વખતે એ ટ્રેનમાં મુસાફરી કરે છે અને એમને મળે છે। લેખક એ સ્ત્રીને પોતાની સાથે લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરે છે પણ પેલી સ્ત્રી તેમની સાથે આવતી નથી। પછીથી જ્યારે લેખક એ પ્લેટફોર્મ પર ઉતરે છે ત્યારે પેલી સ્ત્રી તેમને મળતી નથી। ઘણા વ્યક્તિઓને પૂછે છે પણ કોઈને એમના વિશે ખબર હોતી નથી। લેખક આ યુવાન છોકરીને મનોમન પ્રેમ કરે છે પરંતુ એ એવું નક્કી કરે છે કે કોઈક દિવસ હું આ રેલવે સ્ટેશન પર ઉતરી જઈશ અને એ છોકરીને મળીશ। પણ લેખક કહે છે કે આજ દિન સુધી હું એવી હિંમત કરી શક્યો નથી। એ કહે છે કે મને માત્ર એમની રાહ જોવાની અંદર જે આનંદ મળે છે એ આનંદ કદાચ એમને મેળવીને નહીં મળે એટલે એમની યાદમાં જ જીવવાનું લેખક પસંદ કરે છે। આપણે જે પ્રેમ સમજીએ છીએ એ પ્રેમનો અર્થ પ્રાપ્ત કરવું જ એવું નથી, પરંતુ જે વ્યક્તિને પસંદ કરીએ છીએ એ વ્યક્તિ જ્યાં રહે ત્યાં ખુશ રહે એવા પ્રકારની ભાવના હોય એને સાચો પ્રેમ કહીએ છીએ। અંગ્રેજીની અંદર એક વાક્ય છે કે બ્યુટી ટુ સી નોટ ટુ ટચ, કે સુંદરતા એ માત્ર જોવા માટે હોય છે, સ્પર્શ કરવા માટે નથી હોતી। એમ પ્રેમ એ ભોગવવા માટે નથી હોતો, માત્ર અનુભૂતિ કરવાની હોય છે। માત્ર યુવાન છોકરો અને યુવાન છોકરી વચ્ચે જ પ્રેમ થઈ શકે એવું જરૂરી નથી। પ્રેમના ઘણા બધા પ્રકાર છે। ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ, મા દીકરાનો પ્રેમ, મિત્ર મિત્રનો પ્રેમ, પણ એ શુદ્ધ પ્રેમ હોવો જોઈએ। અહીંયા લેખકને પેલી યુવતી સાથેનો જે પ્રેમ છે એ શુદ્ધ પ્રેમ છે। લેખક એ યુવતીને મેળવવા નથી માગતો, માત્ર એ યુવતી ખુશ રહે એવું વિચારે છે। તો ખરેખર સાચી પ્રેમની પરિભાષા જ એ જ છે। તો ચાલો આ પ્રેમની જે સ્ટોરી છે એમને વિગતવાર સમજીએ। યુનિટની શરૂઆતથી જ લેખકે પોતાના શબ્દોમાં વર્ણન કર્યું છે। એટલે કહે છે, વેન આઈ વોઝ એટ કોલેજ, જ્યારે હું કોલેજમાં હતો। હું મતલબ લેખક, કે જ્યારે લેખક કોલેજમાં ભણતા હતા। આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન દેહરા। રેગ્યુલરલી એટલે નિયમિતપણે અને સ્પેન્ટ એટલે વિતાવતો। સ્પેન્ડનું ભૂતકાળનું રૂપ SPEND,
સ્પેન્ડ એટલે વિતાવવું અને એનું ભૂતકાળનું રૂપ સ્પેન્ટ. માય સમર વેકેશન એટલે મારું ઉનાળાનું વેકેશન ઇન દેહરા. લેખક કહે છે કે જ્યારે હું કોલેજમાં ભણતો ત્યારે હું મારું ઉનાળાનું વેકેશન નિયમિતપણે દેહરામાં વિતાવતો. આ દેહરા છે એ એક શહેરનું નામ છે. તો કે છે હું નિયમિતપણે વેકેશનમાં દેહરા જતો. દેહરા એ કયું ગામ છે? તો અલ્પવિરામ આપી અને એમના વિશે કહ્યું છે એટ માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ, કે જે મારા દાદીનું ઘર હતું. મતલબ કે એમના દાદા દાદી છે એ ગામડે રહેતા હશે અને આ યુવાન છે એટલે એ કદાચ શહેરમાં રહેતો હશે. એટલે કે છે નિયમિતપણે હું મારું વેકેશન વિતાવવા માટે દાદા દાદી પાસે જતો હતો. તમારામાંના પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ લગભગ એમનું મૂળ ગામ ને દાદા દાદી ત્યાં રહેતા હશે. અને જો રહેતા હોય તો મોટાભાગના વિદ્યાર્થીઓ છે એમને વેકેશનની અંદર ગામડામાં જવું વધારે પસંદ હોય છે. લેખક પણ એવું જ કરતા. આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન મે. આઈ વુડ લીવ, તો વુડ છે એ ભૂતકાળની શક્યતા દર્શાવવા માટે વપરાય છે. આઈ વુડ લીવ, LEAVE, લીવ એટલે જગ્યા છોડીને જવું. ધ પ્લેન્સ, પ્લેન્સ એટલે કે ખુલ્લું મેદાન, કે હું આ ખુલ્લા મેદાને છોડીને જતો. અર્લી ઇન મે, અહીંયા અર્લીનો અર્થ વહેલા એવો નહીં પણ શરૂઆતમાં. ઇન મે, કે મે મહિનાની શરૂઆતમાં હું આ ખુલ્લા મેદાનોને છોડીને જતો. એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ, અને રિટર્ન એટલે પાછો ફરતો. લેટ ઇન જુલાઈ એટલે કે જુલાઈ મહિનાના અંતમાં હું પાછો ફરતો હતો. લગભગ આપણું શૈક્ષણિક સત્ર પણ એવી રીતે જ હોય છે કે એપ્રિલમાં તમારી પરીક્ષા હોય અને પછી મેથી શરૂ કરી અને જૂન સુધી આપણે ત્યાં વેકેશન હોય છે. એટલે લેખક કહે છે કે હું મે મહિનાની શરૂઆતમાં આ ખુલ્લા મેદાનોને છોડીને જતો અને જુલાઈ મહિનાના અંત સુધીમાં હું પાછો ફરતો હતો. દેઓલી વોઝ અ સ્મોલ સ્ટેશન, અને દેઓલી એ એક નાનકડું સ્ટેશન હતું. જો દેહરા છે એ લેખકના દાદીનું ગામ છે, જ્યારે દેઓલી છે એ શહેરમાંથી દેહરા જતા વચ્ચે આવતું એક સ્ટેશન છે. કે જે દેઓલી એક નાનકડું સ્ટેશન હતું. અબાઉટ એટલે લગભગ 50 કિલોમીટર્સ ફ્રોમ દેહરા, કે જે દેહરાથી લગભગ 50 કિલોમીટર દૂર હતું. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ધ ઇન્ડિયન તેરાઈ. ઇટ વોઝ એટલે તે હતું, ઓન ધ બોર્ડર એટલે કે સરહદ પર, ઓફ ધ હેવી જંગલ એટલે ભારે જંગલ. ભારે મતલબ અહીંયા વજનદાર એમ નહીં, પરંતુ ગાઢ જંગલ. ઓફ ધ ઇન્ડિયન તેરાઈ, અને એ ભારતીય તેરાઈના જે જંગલો છે એમની બિલકુલ સરહદ પર આવેલું હતું. એટલે આ દેઓલી સ્ટેશન છે એ ભારતીય તેરાઈના ગાઢ જંગલો આવેલા છે એમની સરહદ પર આવેલું હતું. આઈ ડિસાઇડેડ ધેટ, મેં નક્કી કર્યું કે વન ડે, કોઈ એક દિવસ, આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન. ગેટ ઓફ એટલે નીચે ઉતરવું. આપણે કહીએ ને ગેટ અપ એટલે ઊભું થવું, અને ગેટ ઓફ એટલે નીચે ઉતરવું. આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન, હું ટ્રેન પર ઉતરીશ. એટ દેઓલી,
મેં એવું નક્કી કર્યું કે કોઈ એક દિવસ હું દેવોલી સ્ટેશન પર ઉતરીશ એન્ડ સ્પેન્ટ ધ ડે ધેર. અને ફરીથી એવું સ્પેન્ડ, જો વાં હતું એ સ્પેન્ડનું ભૂતકાળનું રૂપ અને અહીંયા વર્તમાન છે, કારણ કે અહીંયા વુડ છે મોડેલ ઓક્ઝિલરી છે. તો વુડ મોડેલ ઓક્ઝિલરી સાથે હંમેશા મૂળ રૂપ વપરાય છે. તો આપેલું છે આઈ વુડ ગેટ ઓફ, કે હું ઉતરી જઈશ. એન્ડ ફરીથી અહીંયા વુડ સ્પેન્ડ એવું લખવાની જરૂરિયાત નથી, કારણ કે એન્ડથી જોડેલું છે એટલે આપણે સમજી જવાનું કે એન્ડ પહેલાંનું વાક્ય છે એની અંદર વુડ મોડેલ ઓક્ઝિલરી છે. તો જ્યારે એન્ડથી જોડીએ ત્યારે બીજા વાક્યની અંદર પણ વુડ જ હશે, એટલે વુડ સ્પેન્ડ લખવાની જરૂરિયાત નથી. એન્ડ વુડ સ્પેન્ડ ધ ડે ધેર, અને ત્યાં એક દિવસ વિતાવીશ. લેખક કહે છે કે એક દિવસ મેં એવું નક્કી કર્યું કે કોઈ એક દિવસ હું આ દેવોલી સ્ટેશન પર ઉતરી જઈશ અને એક આખો દિવસ ત્યાં વિતાવીશ. આઈ વોઝ 18. હવે જે ઘટનાનું વર્ણન કરે છે ત્યારની વાત કરે છે કે હું 18 વર્ષની ઉંમરનો હતો. વિઝિટિંગ માય ગ્રાન્ડમધર, મારા દાદીની જ્યારે મુલાકાત લઈ રહ્યો હતો ત્યારે હું 18 વર્ષનો હતો. એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેવોલી, અને રાત્રિની ટ્રેન સ્ટોપ્ડ એટલે ઊભી રહી, એટ દેવોલી, અને રાત્રિની ટ્રેન છે એને દેવોલી સ્ટેશન પર રોકાણ કર્યું અથવા થોડીવાર માટે ઊભી રહી. એવા સમયે અ ગર્લ કેમ ડાઉન, એક છોકરી નીચે આવી. ધ પ્લેટફોર્મ, એક છોકરી પ્લેટફોર્મ પર નીચે આવી. સેલિંગ બાસ્કેટ્સ, સેલિંગ એટલે વહેંચતી, બાસ્કેટ્સ એટલે ટોપલીઓ. ટોપલીઓ વહેંચતી એક છોકરી એ પ્લેટફોર્મ પર નીચે આવી. જ્યારે ટ્રેન છે એ ઊભી રહી, તો જ્યારે ટ્રેન ઊભી રહી છે ત્યારે જે ફેરિયાઓ છે, પાણીની બોટલ છે, નાસ્તો છે, ખાવા પીવાની ચીજ વસ્તુઓ છે, ઉનાળાની ઋતુ હોય તો આઈસ્ક્રીમ છે, કુલ્ફી છે વગેરે, આવી ચીજ વસ્તુઓ વેચતા ફેરિયાઓ છે એ ઝડપથી ટ્રેનના ડબ્બામાં અને પ્લેટફોર્મ પર આંટા મારવા લાગે છે. તો જેવી ટ્રેન ઊભી રહી એવી એક છોકરી છે જે ટોપલીઓ વહેંચતી હતી એ પ્લેટફોર્મ પર આવી. ત્યાર પછી નેક્સ્ટ, ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ. કોલ્ડ એટલે કે ઠંડી, એ એકદમ ઠંડી સવાર હતી. એન્ડ ધ ગર્લ હેડ અ શોલ અક્રોસ હર શોલ્ડર, એ ખૂબ જ ઠંડી સવાર હતી, કારણ કે રાત્રિની ટ્રેન છે એ અડધી રાત્રિએ દેવોલી સ્ટેશન પર રોકાઈ. ત્યારે વહેલી સવારનું વાતાવરણ હતું, એટલે ઠંડી શિયાળાની રાત્રિ હતી. એટલે ધ ગર્લ હેડ અ શોલ, છોકરી પાસે એક શાલ હતી. અક્રોસ હર શોલ્ડર, અક્રોસ એટલે ની ફરતે અથવા તો વીંટળાયેલી, છોકરીના ગળા ફરતે વીંટળાયેલી એક શાલ હતી. હર ફીટ વેર બેર, જો BARE છે, BEAR હોય ને તો બિયર એટલે સહન કરવું, અને BARE બેર એટલે ખુલ્લું અથવા તો ઉઘાડું. હર ફીટ વેર બેર, તેણીના પગ ખુલ્લા અથવા તો ઉઘાડા હતા. મતલબ તેણી કે સ્લીપર, ચપ્પલ કે શૂઝ એવું કંઈ જ પહેરેલું હતું નહીં. એન્ડ હર ક્લોથ્સ વેર ઓલ્ડ, અને તેણીના કપડાઓ છે એ જૂના હતા.
She was a young girl. તેણી એક યુવાન છોકરી હતી. Walking gracefully towards me. વોકિંગ એટલે કે ચાલતી, ગ્રેસફુલી એટલે મોહક અદાથી, ટુવર્ડ્સ એટલે ની તરફ અને ટુવર્ડ્સ મી એટલે મારી તરફ. તેણી યુવાન છોકરી હતી અને મોહક અદાથી મારી તરફ ચાલી રહી હતી. અહીંયા જે આ 1.5 લીટી જેટલું આપેલું છે એ યુવાન સ્ત્રીનું વર્ણન કરેલું છે કે સ્ત્રી કેવી હતી. તો એક વાક્યનો પ્રશ્ન તમને પૂછાય કે ડિસ્ક્રાઇબ ધ યંગ ગર્લ, કે યુવાન છોકરીનું વર્ણન કરો, તો આપણે લખી શકીએ ધ ગર્લ હેડ અ શોલ અક્રોસ હર શોલ્ડર. છોકરીના ગળા ફરતે ચાદર હતી. હર ફીટ વેર બેર, તેનીના પગ ઉઘાડા હતા. એન્ડ હર ક્લોથ્સ વેર ઓલ્ડ, અને તેનીના કપડાં છે જૂના હતા. એન્ડ શી વોઝ વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ, અહીંયા મી આપેલું છે એની જગ્યાએ લખવું પડે ટુવર્ડ્સ ધ ઓથર, અને તેણી મોહક અદાથી લેખકની તરફ ચાલી રહી હતી. When she came to my window, અને જ્યારે તેણી મારી બારી પર આવી ત્યારે she stopped, તેણી ઊભી રહી. જ્યારે એ ટોપલી વેચવાવાળી છોકરી જ્યારે લેખકની બારી પર પહોંચે છે ત્યારે ત્યાં ઊભી રહી જાય છે. She saw that, તેણીએ જોયું કે I was looking at her, હું તેણીના તરફ જોઈ રહ્યો હતો. ઇન્ટેન્ટલી એટલે ઈરાદાપૂર્વક, કે હું તેણીને ઈરાદાપૂર્વક જોઈ રહ્યો હતો એવું એ યુવાન સ્ત્રીએ જોયું. કોઈ વ્યક્તિની સામે કોઈ અજાણી જગ્યાએ જઈ તો ઘણા બધા વ્યક્તિઓને આપણે જોઈએ છીએ, પરંતુ માત્ર જોવા ખાતર કે નોંધ લેવા ખાતર જોઈએ છીએ એમાં પર ફેર, અને કોઈ પણ વ્યક્તિની કાળજી રાખી કે ધ્યાન રાખીને ની તરફ જ જોઈ રહ્યા હોય એમાં પણ ફેર હોય છે. તો પેલી છોકરી છે એને ખ્યાલ આવે છે કે લેખકને આ છોકરીમાં કંઈક રસ પડે છે, એટલે લેખક છે ઈરાદાપૂર્વક જે પેલી છોકરી સામે જોઈ રહ્યા હતા એ પેલી છોકરીને ખબર પડી. બટ એટ ફર્સ્ટ, પરંતુ શરૂઆતમાં she pretended not to notice. પ્રિટેન્ડ એટલે કે ઢોંગ કરવો, નોટ ટુ નોટિસ. શરૂઆતમાં તો એ યુવાન છોકરીએ એવો ઢોંગ કર્યો કે તેણીને ખબર જ ન હોય કે લેખક તેની સામે જોઈ રહ્યા છે, એ વાતની છોકરીને ખબર જ ન હોય એવો એને ઢોંગ કર્યો. જેમને આપણે એક ભાષામાં કહીએ તો છોકરી એમને ભાવ ન આપ્યો. She had a pale skin, તેણીની પાસે હતી આ પેલ એટલે કે ફીકું, નિસ્તેજ, સ્કિન એટલે ચામડી, તેણીની ચામડી એકદમ ફિક્કી હતી. શાઇની બ્લેક હેર, શાઇની એટલે ચમકતા, ચમકતા કાળા વાળ હતા. એન્ડ ડાર્ક આઈઝ, અને કાળી આંખો હતી. એન્ડ ધેન ધોઝ આઈઝ, અને પછી THEN એટલે પછી, અને THAN ધેન એટલે ના કરતા. એન્ડ ધેન ધોઝ આઈઝ, અને પછી પેલી આંખો સર્ચિંગ એન્ડ લાઇવલી મેટ માઇન. સર્ચિંગ એટલે કંઈક શોધી રહી હોય એવી, એન્ડ લાઇવલી એટલે કે જીવંત, કંઈક શોધી રહી હોય એવી અને જીવંત આંખો. મેટ માઇન, મેટ એટલે મળી, માઇન એટલે મારી, મારી આંખોને મળી. અને પછી પેલી કંઈક શોધતી હોય એવી અને જીવંત આંખો છે મારી આંખોને મળી. અહીંયા છેલ્લી લીટીમાં પણ
પેલી યુવાન છોકરીનું થોડુંક વર્ણન થયું છે. આપણે શરૂઆતની 2 લીટીમાં કીધું ને કે ડિસ્ક્રાઇબ ધ યંગ ગર્લ, તેમાં શું લખવાનું કે તેને ગળા ફરતે ચાદર હતી, પગ ખુલ્લા હતા, કપડાઓ જૂના હતા અને તેણી લેખક તરફ ચાલી રહી હતી. અને હજુ એમાં આપણે એડ કરવાનું છે કે તેની ચામડી ફીક્કી હતી, વાળ કાળા હતા અને આંખો કાળી હતી. અને એ આંખો જે કંઈક શોધતી હોય અને જીવંત હોય એવી આંખો લેખકની આંખોને મળી. આ થયું છોકરીનું વર્ણન. ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ. She stood by my window. સ્ટેન્ડનું ભૂતકાળનું રૂપ સ્ટૂડ. સ્ટેન્ડ એટલે ઊભું રહેવું અને સ્ટૂડ એટલે ઊભી રહી. She stood by my window કે તેણી મારી બારીની બાજુમાં ઊભી રહી. For some time એટલે થોડી વાર સુધી. તેણી થોડી વાર સુધી મારી બારીની બાજુમાં ઊભી રહી. And neither of us એટલે અમારા બેમાંથી એક પણ વ્યક્તિ નહીં. said anything કંઈ જ બોલ્યા નહીં. અને અમારા બંનેમાંથી એક પણ વ્યક્તિ કંઈ જ બોલ્યા નહીં. but when she moved on પરંતુ જ્યારે તેણી moved on એટલે આગળ વધી ત્યારે I don't know ત્યારે હું જાણતો ન હતો કે why left my seat and rushed to the carriage door કે શા માટે મેં મારી સીટ છોડી and rushed એટલે ઝડપથી પહોંચી ગયો to the carriage door અને ઝડપથી હું કેમ કરીને ડબ્બાના દરવાજા પર પહોંચ્યો એ હું જાણતો ન હતો. ઘણી વખતે અમુક ક્રિયાઓ એવા પ્રકારની હોય છે કે જે અનાયાસે થઈ જતી હોય છે. એ કેમ થઈ આપણને ખબર પણ નહીં હોય, પણ ઓટોમેટિકલી થઈ જતી હોય છે. એમ લેખક કહે છે કે મારો કોઈ એવો ઈરાદો પણ ન હતો, પણ તેમ છતાં કેમ કરી અને હું ત્યાં પહોંચી ગયો એ હું પણ જાણતો નથી. ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે પ્લેટફોર્મ પર એક છોકરી ટોપલી લઈ અને ઊભી છે અને લેખક છે એ ડબ્બાના દરવાજા પર ઊભા છે. She noticed me at the door. Noticed એટલે કે જોયો મને at the door અને તેણીએ મને દરવાજા પર જોયો. And stood waiting અને રાહ જોતી ઊભી રહી on the platform અને પ્લેટફોર્મ પર જાણે લેખકની રાહ જોતી હોય એવી રીતે ઊભી રહી. I walked across to the tea stall અને હું ચાલી અને ચાની દુકાન પર ગયો. પ્લેટફોર્મ પર જે એક ચાનો સ્ટોલ હતો ત્યાં લેખક ચાલી અને ગયા. A kettle was boiling on a small fire. A kettle એટલે કે ચાની કીટલી was boiling ઉકળી રહી હતી on a small fire અને ચાની કીટલી છે એ એક નાનકડી આગ પર ઉકળી રહી હતી. The girl followed me અને ત્યારે પેલી યુવાન છોકરીએ ફોલો મી એટલે મારો પીછો કર્યો અથવા મને અનુસરી, મારી પાછળ પાછળ આવી. બિહાઇન્ડ ધ સ્ટોલ અને એ છોકરી એ સ્ટોલની પાછળ મારી પાછળ પાછળ આવી અને ઊભી રહી. અને હવે લેખક અને આ સ્ત્રી બંને વચ્ચેનું મિલન થશે. એ આપણે નેક્સ્ટ પીરિયડની અંદર જોઈશું. આજે અહીંયા સુધી રાખીએ છીએ અને આજે તમારે હોમવર્કની અંદર આ અત્યાર સુધીના જે 3 પેરેગ્રાફ આપણે શીખ્યા છીએ આ 3 પેરેગ્રાફને 2 વખત તમારી રફ બુકની અંદર લખવાના છે અને એકદમ સારા અક્ષરે. જો સ્પેલિંગ મિસ્ટેક ન થાય એવી રીતે
ખૂબ કાળજીપૂર્વક માત્ર 3 જ પેરેગ્રાફને લખવાના છે અને સાથે સાથે મનોમન એમનું ભાષાંતર પણ કરતું જવાનું છે. બરોબર છે? તો ચાલો આજે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ સોમવારે જ્યારે મળીશું ત્યારે આ જે બાકી છે એમની ચર્ચા કરીશું. સાથે સાથે હવે છેક રવિવારે જ આપણે ટેસ્ટની અંદર મળીશું. તો હજુ પણ તમારી પાસે એ શુક્ર, શનિ અને રવિ આમ 2.5 દિવસ જેટલો સમય છે. એમની અંદર ખૂબ જ વ્યવસ્થિત મહેનત કરજો, ખૂબ સારા અક્ષરે પેપર લખજો અને ખૂબ સારા માર્ક્સ આવે એવા પ્રકારની મહેનત કરજો. અને ખાસ શક્ય હોય ત્યાં સુધી ટેસ્ટ આપવાનું જો ક્લાસે રાખવાનો આગ્રહ રાખશો તો વધુ સારું રહેશે. કારણ કે તો જ સાચું તમારું મૂલ્યાંકન થઈ શકશે. ઘરે હશો તો ક્યાંક ને ક્યાંક તમારાથી થોડું ઘણું જોવું ન હોય તો પણ જોઈ જતું હોય છે અને સાચું મૂલ્યાંકન થતું નથી. તો શક્ય હોય ત્યાં સુધી જો મમ્મી પપ્પા પરવાનગી આપે તો ક્લાસે આપીને જ ટેસ્ટ આપવાનું પસંદ કરો અને વ્યવસ્થિત રીતે પ્રામાણિકતાથી ટેસ્ટ આપજો. બરોબર છે? ઓકે, બાય બાય એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધ એક્ઝામ.